કે વિરમદેવજી ચૌહાણ નામનો રાજપૂત પણ મરદનું ફાડ્યું ભાઈઓ અને પોણા હિન્દુસ્તાનનો બાદશાહ અલાઉદ્દીન ખિલજીની દીકરી ફિરોજા એ વિરમદેવજી ચૌહાણની માથે ઓળખોળ થઈ ગઈ ભાઈ. એના મર્દાનગી ઉપર, એના રૂપ ઉપર ઓળખોળ થઈ ગઈ. અને પોણા હિન્દુસ્તાનના બાદશાહ અલાઉદ્દીન ખિલજીએ કહેવરાયું કે વિરમદેવજી ચૌહાણને કહો કે મારી દીકરી ફિરોજા હારે તમારે નિકાહ પટવા પડશે. ત્યારે વિરમદેવજી ચૌહાણે એટલું કીધું કે એ તો આજે ન બને અને કાલે ન બને. હું રાજપૂતનો દીકરો છું, કે તો યુદ્ધ કરવું પડે કે કાંઈ વાંધો નહીં. અને ઘમનસાણ યુદ્ધ મંડાણું ભાઈઓ. બાકા ઝીક, બાકા ઝીક, બાકા ઝીક, બાકા ઝીક મળી બોલવા. અને એમાં વિરમદેવજી ચૌહાણનું માથું કાપી અને એક થાળમાં પોણા હિન્દુસ્તાનના બાદશાહની કચેરીમાં લાવ્યા ભાઈઓ. અને પછી ફિરોજાને કીધું કે લે ફિરોજા, હું આને જીવતા તો નથી લાવી શક્યો, પણ એનું માથું કાપીને લાવ્યો છું, અને એની માથે ચૂંદડી વટાડી દે એટલે તારા નિકાહ પગ થઈ જાય. અને સાહેબ સાંભળજો, આ રાજપૂતની એ રાજપૂતની ચારિત્ર કેટલું ઉજળું છે, એ રાજપૂત કેટલો ઉજળો હોય છે. અને ફિરોજાએ જ્યાં એની માથાની માથે જ્યાં ચૂંદડી વટાડવા ગઈ ને, ત્યાં થાળની અંદર માથું અવળું ફળી ગયું હતું. એટલા માટે કવિને દુહો લખવો પડે કે મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ, અરે મેં પરણું તોરંગણી તો પશ્ચિમ ઉગે ભાણ. ભલા માણા સૂરજ આથમણો ઉગે ભલા માણા, જો હું આને પરણું ને તો